હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં ખૂબ જ અગત્યનો ટોપિક આપણે ભણી ગયા. અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ કરો. ચારે ચાર સમીકરણ પહેલા હું લખી નાખું છું, પછી તમને 4 હોમવર્ક આપ્યા હતા, 4 દાખલા હોમવર્કમાં આપેલા હતા, એ તમારે કરવાના હતા. યાદ કરો. એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સે આન્સર મોકલી દીધેલા છે. ચાલો, ઇક્વેશન નંબર 1 v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ઇક્વેશન નંબર 2 ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v બાર ઇન્ટુ ટી, જ્યાં v બાર ની કિંમત આપણે કીધી હતી v પ્લસ v0 બાય 2. પછી આપણે હતું ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0 ટી પ્લસ 1/2 at સ્ક્વેર. નંબર 4 ઇક્વેશન v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 એ ડેલ્ટા એક્સ. આ 4 ઇક્વેશન આપણે ઓલરેડી બનાવ્યા હતા અને ખૂબ જ અગત્યના સમીકરણો હતા સાહેબ, યાદ કરી લો. ઓકે, ચાલો હવે આ જ સમીકરણ ઉપરથી થોડુંક આપણે હજી આગળ વધવું છે અને અગત્યની ચર્ચા ઉપર આપણે આગળ જવું છે. ચાલો, તો એ પહેલા તમને જે 4 હોમવર્કમાં દીધેલા હતા એ આપણે યાદ કરી લ્યો. ચલો, હું આમાં જોઉં છું, બોલતો જાઉં છું પાછો ફરીથી એકવાર. ઘણા બધા કરી જ નાખ્યા છે. ચાલો, પહેલો પ્રશ્ન એવો હતો, એક પદાર્થ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી t બરાબર 0 સમયે ગતિની શરૂઆત કરે છે. ઓકે, એટલે પહેલા પ્રશ્નમાં શું હતું તમારી પાસે? યસ, સૌથી પહેલું છે તમારી પાસે પહેલા પ્રશ્નમાં a ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, 2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી. ઓકે, ચાલો, t બરાબર 0 સમય ગતિની શરૂઆત કરે છે. તમારે t બરાબર 5 સેકન્ડે તમારે વેગ મેળવવાનો છે. ઓકે, ચલો, આ પહેલો પ્રશ્ન છે, જે પહેલો પ્રશ્ન હતો તમારો. પછી આપણે બીજા પ્રશ્ન ઉપર જઈએ. તો જુઓ, તમારા આગળ શું શું વસ્તુ છે અને શું તમારી પાસે માંગ્યું છે. તમને ઈ લાઈટ થવી જોઈએ કે ક્યુ સૂત્ર આમાં યુટિલાઇઝ થશે, તમે ક્યુ ફોર્મ્યુલા ઉપયોગ કરી શકશો. ચાલો, ક્યુ થશે વિચારો. તમારા આગળ પ્રારંભિક વેગ છે, સમય છે એટલે કે સમયગાળો છે, પ્રવેગ છે અને અંતિમ વેગ માંગ્યો છે. તો પ્રારંભિક વેગ, સમયગાળો, પ્રવેગ અને અંતિમ વેગ. અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમયગાળા વાળું સૂત્ર કયું છે જુઓ. યસ, એક જ સૂત્ર છે, આ સૂત્ર જુઓ. રેડી? કે જેમાં પ્રવેગ તમારી પાસે હોવો જરૂરી છે. બાકી બીજા બધા ફોર્મ્યુલામાં ડેલ્ટા એક્સ આવશે. એટલે આમ પણ બોલી શકાય કે આમાં શું નથી આપેલું, તો કે ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ વગરનું એક જ સૂત્ર છે. કેના વગરનું? ડેલ્ટા એક્સ વગરનું એક જ સૂત્ર છે. તો ફોર્મ્યુલા એપ્લાય કરો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. રેડી? ચાલો, v0 કેટલા છે? 2, પ્રવેગ કેટલો છે? 5, t કેટલા છે? 5. 55 25 ને 2 27 મીટર પર સેકન્ડ. આ તમારો આન્સર થશે. એટલે 5 સેકન્ડે વેગ કેટલો હશે? 27 મીટર પર સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. ચાલો, એના પછી સેકન્ડ ક્વેશ્ચન કયો હતો? ચાલો, સેકન્ડ ક્વેશ્ચન હતો, ધ્યાન રાખજો બરોબર રીતે. સેકન્ડ ક્વેશ્ચન છે, એમાં તમને પૂછેલું હતું, એક પદાર્થ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી. ઓકે, પ્રવેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 3 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી. ઓકે, એટલે પ્રારંભિક વેગ તમારી પાસે છે એટલે v0 3 મીટર પર સેકન્ડ નો પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરે છે. 200 મીટરનું સ્થાનાંતર કર્યા બાદ, એટલે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 200 મીટર સ્થાનાંતર કર્યા બાદ તેનો વેગ કેટલો હશે, એટલે કે તમારે અંતિમ વેગ મેળવવાનો છે સાહેબ. ચાલો, પાછો બીજા પ્રશ્નમાં કઈ કઈ વસ્તુ છે, કઈ કઈ વસ્તુ ઘટે છે જુઓ. તમારા આગળ પ્રવેગ છે, તમારા આગળ પ્રારંભિક વેગ છે, તમારા આગળ ડેલ્ટા એક્સ છે, તમારા આગળ અંતિમ વેગ માંગેલો છે. ચાલો, શું નથી તમારી પાસે? વોટ યુ નોટ હેવ? તમારી પાસે નથી સમયગાળો. તો સમયગાળા વગરનું સૂત્ર, એટલે કે સમય વગરનું સૂત્ર કયું થશે? જુઓ, સમય વગરનું સૂત્ર એક જ છે. જુઓ 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 જુઓ, આ છે નહીં, આમાં સમય છે, સમય છે. યસ, સમય વગરનું સૂત્ર એક. આમ લાઈટ થવી જોઈએ કે કયું સૂત્ર ઉપયોગ થઈ શકશે. ચાલો, કરો એપ્લાય. એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a ડેલ્ટા એક્સ. 2a ની કિંમત છે 2, ડેલ્ટા એક્સ ની કિંમત છે 200, પ્રારંભિક વેગ કેટલો છે 3, એટલે v સ્ક્વેર માઇનસ 3 નો વર્ગ એટલે 9. ધેરફોર v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 800 અને માઇનસ નો સામે જશે એટલે પ્લસ 9. 800 પ્લસ 9 એટલે 809. ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ √809. હવે વ્યવહારે થાય કરી નાખો, આમાં કોઈ મોટી મેટર નથી. તમને સમજાવવું એ જરૂરી છે કે તમે ક્યુ ફોર્મ્યુલા એપ્લાય કરશો પછી આન્સર તો એની મેળવી જાય, એમાં કોઈ મોટી વાત નથી. ચાલો, એના પછી નો કે જે મેં તમને હોમવર્કમાં આપેલો તો એ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3.
ચાલો પ્રશ્ન નંબર 3 તરફ હવે આપણે આગળ વધીએ. ઓકે, એકમમાં શું થશે? એકમ આપણે એડ કરી દઈએ. એકમ થશે મીટર પર સેકન્ડ. ચાલો, એકમ વગર ફિઝિક્સમાં કઈ ભેગું ન થાય સાહેબ, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચાલો પ્રશ્ન નંબર 3 તરફ આપણે આગળ વધીએ. જોજો બરોબર રીતે. શું હતો પ્રશ્ન નંબર 3? ચાલો પ્રશ્ન નંબર 3 છે, એક પદાર્થનો પ્રારંભિક વેગ 5 મીટર પર સેકન્ડ છે. ઓકે, તમને v0 આપેલો છે 5 મીટર પર સેકન્ડ. ચાલો, તે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે, એટલે તમને પ્રવેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 10 સેકન્ડ બાદ તેનું સ્થાન મેળવો. t = 10 સેકન્ડ. એટલે t = 10 સેકન્ડ સમયગાળો, 10 સેકન્ડ બાદ તેનું સ્થાન મેળવો. પ્રારંભિક સ્થાન, યસ, આ બહુ અગત્યનું વર્ડ છે. x0 બરાબર 20 મીટર છે. પ્રારંભિક સ્થાન એનું 20 મીટર છે. તમારે એનું અંતિમ સ્થાન મેળવવાનું છે. ચાલો, ક્યુ ફોર્મ્યુલા એપ્લાય કરશો? તમને ફોર્મ્યુલા લાઈટ થવી જરૂરી છે કે મારે આ ફોર્મ્યુલા વાપરવું પડશે સાહેબ? તમારા આગળ પ્રારંભિક વેગ છે, તમારા આગળ પ્રવેગ છે, તમારા આગળ સમય છે, તમારા આગળ x0 છે એટલે કે પ્રારંભિક સ્થાન છે, અંતિમ સ્થાન તમને પૂછ્યું છે. વિચારો તો કેમ મગજ હાલશે? શું નથી આપ્યું? અંતિમ વેગ. તો અંતિમ વેગ વગરનું સૂત્ર ડિટેક્ટ કરો. ચાલો, અંતિમ વેગ વગરનું. આમાં અંતિમ વેગ છે v છે, આમાં અંતિમ વેગ છે v છે, આમાં અંતિમ વેગ નથી. યસ, તો આ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવું પડશે. કરો એપ્લાય. ચલો ફોર્મ્યુલા, એટલે ડેલ્ટા x = v0t પ્લસ 1/2 a t સ્ક્વેર. ધેરફોર ડેલ્ટા x માઇનસ x0 ની કિંમત કેટલી છે? 20 v0t. ચાલો v0. ઓકે, x અને હજી એક મારે સ્ટેપ વધારી દઉં. ચાલો, એક સ્ટેપ હું એડ કરી દઉં છું. x માઇનસ x0 = v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચાલો, તો x0 ની કિંમત કેટલી મૂકશો તમે? 20 મીટર મૂકી દો. ચાલો, શું થશે? ધેરફોર x માઇનસ 20. v0 ની કિંમત કેટલી થશે? v0 છે 5, t કેટલો છે? 10 પ્લસ 1/2 a ની કિંમત છે 1, t ની કિંમત છે 10 નો વર્ગ. ચાલો, આ કેટલા થશે? ધેરફોર x માઇનસ 20 5 ગુણ્યા 10 એટલે 50, 10 નો વર્ગ 100. જો 10 દુ 20 નો કરતા લોચા નો મારતા, 10 નો વર્ગ 100 ભાગ્યા 2 એટલે પ્લસ 50, માઇનસ v સામે આવશે એટલે પ્લસ v. x = 120 મીટર. ધીસ ઇઝ યોર આન્સર. ગોટ ઇટ? ચાલો વધીએ આગળ. અહીંથી નંબર 4, ચોથા દાખલા ઉપર આપણે હવે આગળ વધીએ. ચાલો, ચોથા દાખલામાં તમને શું પ્રશ્ન પૂછેલો છે જોજો બરોબર રીતે. ચાલો, ચોથા દાખલામાં હતું તમારી પાસે 1 મિનિટ. યસ, ફોર્થમાં એક પદાર્થ સ્થિર અવસ્થામાંથી, યસ, જો આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે. 5 સેકન્ડ બાદ તેનું સ્થાન 500 મીટર છે. 500 મીટરે છે. ચાલો, 5 સેકન્ડ બાદ એટલે t બરાબર 5 સેકન્ડ, એનું જે સ્થાન છે એટલે x કેટલા મીટરે છે? 500 મીટરે છે. 500 મીટરે છે. જો પદાર્થ ઉગમ બિંદુથી શરૂઆત કરતો હોય, ઓકે, એટલે x0 ની કિંમત મારે 0 મૂકવી પડશે. તો તેનો અંતિમ વેગ મેળવો. તમારે એનો અંતિમ વેગ ફાઇન્ડ કરવાનો છે. તમારે એનો v જોઈએ છે સાહેબ. આવો પ્રશ્ન તમારી સામે રિપ્રેઝન્ટ કરેલો છે. ડન? ચાલો, તો જોવો જોઈએ શું તમને આપેલું નથી. યસ, એક વસ્તુ આમાં હજી એક એડ કરવી પડશે કે આ પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. બરોબર, એ મેં પ્રશ્નમાં એડ નહોતું કરેલું, પણ આમાં એક એડ કરી દઈએ આપણે કે આ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી. ચાલો, તો તમારે એમાં શું ગોતવાનો છે? v ગોતવાનો છે. તો જુઓ, તમારી પાસે શું નથી? તો કે તમારી પાસે પ્રવેગ નથી. તો પ્રવેગ વગરનું સૂત્ર કયું છે? આ લાઇટ, આ વસ્તુ લાઇટ થવી હંમેશા જરૂર છે. લાઇટ થશે તો જ તમારું કામ થશે, બાકી કામ નહીં થાય. પ્રવેગ વગરનું સૂત્ર જુઓ. પ્રવેગ વગરનું સૂત્ર, પ્રવેગ વગરનું સૂત્ર, પ્રવેગ વગરનું સૂત્ર ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? ચલો, અહીંયા પ્રવેગ પ્રેઝન્ટ છે. આ જગ્યાએ પ્રવેગ પ્રેઝન્ટ છે. આ જગ્યાએ યસ, પ્રવેગ વગરનું સૂત્ર આ જ છે. ડેલ્ટા x = v bar * t. પણ એમાં પ્રારંભિક વેગ શું લેવો? જોવો, તમારા આગળ v છે નહીં, તો કે v તો ગોતવાનો છે. ડેલ્ટા x મળી જશે કારણ કે અંતિમ સ્થાન છે, પ્રારંભિક સ્થાન છે, સમય છે તમારી પાસે. તો પ્રશ્ન એ છે પ્રારંભિક વેગ જો મળી જાય તો કામ થઈ જાય. તો એમાં લખેલું જ છે કે તે પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે. કેવી અવસ્થામાંથી? સ્થિર અવસ્થામાંથી. સ્થિર અવસ્થાનો મતલબ એ જ થાય કે એનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગ કેવો છે? તો કે 0 છે.
રેડી? એનો પ્રારંભિક કેવો છે તો કે 0 છે. ચાલો તો હવે શું થયું તો કે ઈ ફોર્મ્યુલા તમે એપ્લાય કરી શકશો. કરો ફોર્મ્યુલા એપ્લાય. ચાલો શું થશે બરોબર રીતે જોજો. ચાલો પ્રારંભિક વેગ શું થશે તમારે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ વી બાર ઇન્ટુ ટી. ડેલ્ટા એક્સ એટલે એક્સ માઇનસ એક્સ 0 વી બાર એટલે કે વી પ્લસ વી 0 બાય 2 ઇન્ટુ ટી. ચાલો એક્સ ની કિંમત છે 500 માઇનસ 0 એટલે 500 વી પ્લસ વી 0 એટલે 0 છે ડિવાઇડેડ બાય 2 ટી ની કિંમત કેટલી છે તો કે 5 છે. ચાલો જવા દો અહીંયા 1000 ભાગ્યા 5 એટલે 200 એટલે 200 મીટર પર સેકન્ડ. બહુ ઇઝી સમ છે, આમાં કોઈ નવા જેવી કઈ વસ્તુ નથી. રેડી? પણ ટૂંકમાં આમાં તમારે લાઇટ કરવી જરૂરી છે, લાઇટ થવી જરૂરી છે કે સર આ જગ્યાએ આ વસ્તુ યુઝ થશે. ડન. ચાલો વધીએ આગળ. હવે તો લાસ્ટ સેશનમાં આપણે કલનશાસ્ત્રની મદદથી પણ એટલે કે સંકલનની મદદથી પણ આપણે શું કરેલું હતું? યસ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. એ બધા આપણા ફોર્મ્યુલા આપણે પ્રૂવ કરી દીધા છે સંકલનની મદદથી પણ. તો હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ, ત્યાંથી ડિસ્કશનને આપણે આગળ વધારીએ. તો હવેની જે ડિસ્કશન છે એ ડિસ્કશન છે આપણી, ધ્યાન દેજો બરોબર રીતે, એ ડિસ્કશન છે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે n સેકન્ડમાં કાપેલ અંતર. જોજો બહુ સારો પ્રશ્ન છે અને બહુ સમજવા જેવો પ્રશ્ન પણ ખરી, કારણ કે લોજિક વગર નહીં ભેગું થાય. અચળ પ્રવેગી ગતિ કરતા એટલે કે એક પદાર્થ એવો છે કે જે અચળ પ્રવેગી ગતિ કરે છે. ઈ પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર. nમી સેકન્ડમાં કાપેલું અંતર. હવે એક વસ્તુ તમને વિચારીને હું જવાબ આપું છું. તમને પેલા પ્રશ્ન પૂછું પછી તમે મને વિચારીને એનો જવાબ દો કે આ nમી સેકન્ડમાં કાપેલા અંતરનો મતલબ શું છે. ચાલો તો હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે કોઈ એક પદાર્થ છે, ઈ પદાર્થ 5 સેકન્ડના અંતે 200 મીટરનું અંતર કાપે છે અને 6 સેકન્ડના અંતે તે 250 મીટરનું અંતર કાપે છે. સાંભળજો બરોબર રીતે. ચાલો હવે આ વસ્તુને થોડીક આપણે સમજીએ. કેટલાક સ્ટુડન્ટ એમ કહેશે કે સર nમી સેકન્ડમાં કાપેલું અંતર તો ઓલું સૂત્ર છે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. યસ, તમે સાચા છો, ફોર્મ્યુલા છે જ આપણી પાસે, પણ આ ફોર્મ્યુલા તો ટી સેકન્ડમાં કાપેલું અંતર છે. મતલબ કે 5 સેકન્ડ, મતલબ કે 6 સેકન્ડમાં કાપેલું અંતર. 6 સેકન્ડ એટલે ચાલુ ક્યાંથી થયો સમયગાળો? 6 સેકન્ડનો મતલબ શું થાય? શરૂઆત ક્યાંથી થાય? 0 થી. યસ, 0 થી 6 સેકન્ડમાં કાપેલું અંતર. હું અહીંયા જે ટી લખું છું આ ટી નો મતલબ સમયગાળો છે, એટલે કે 6 સેકન્ડમાં કાપેલું અંતર. પણ અહીંયા મારો પ્રશ્ન 6 સેકન્ડમાં કાપેલું અંતર નથી. અહીંયા મારો પ્રશ્ન છે 6 સેકન્ડમાં કાપેલું અંતર. સમજો, બહુ સમજવા જેવો પ્રશ્ન છે. 6 સેકન્ડમાં કાપેલું અંતર, આનો મતલબ શું થાય? તમને હજી એક એક્ઝામ્પલ હું આપું. બરોબર, ચાલો પહેલા આપણે જો એક્ઝામ્પલ લીધું તો એ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ. કોઈ એક પદાર્થ t બરાબર 0 સમય અહીંયા છે. એ પદાર્થ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે તો કે 200 મીટરનું અંતર કાપે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે. 6 સેકન્ડમાં, 6 સેકન્ડ એટલે જોજો, 6 સેકન્ડ એટલે 0 થી 6, 6 સેકન્ડમાં ઈ પદાર્થ કેટલું અંતર, ઈ વ્યક્તિ કેટલું અંતર કાપે છે? 250 મીટરનું અંતર કાપે છે. પણ મારો પ્રશ્ન ઈ છે કે આ પદાર્થે 6 સેકન્ડમાં કાપેલ અંતર
શું થાય? 6 સેકન્ડમાં કાપેલું અંતર શું થાય? ખાસ આ વસ્તુ થોડીક સમજવા જેવી છે, થોડીક ધ્યાન દેવા જેવી પણ છે. આ પદાર્થે 6 સેકન્ડમાં કાપેલ અંતર શું થાય? વિચારો, વિડીયો પોઝ કરો, થોડોક મગજને કષ્ટ આપો અને થોડોક વિચારીને મને આન્સર આપો. ચાલો, 6 સેકન્ડમાં કાપેલ અંતર. હવે આનો મીનિંગ શું છે? 6 સેકન્ડ તો થોડુંક વિચારીને જો મને તમે દો 6 સેકન્ડમાં અને 6 સેકન્ડમાં એ વર્ડમાં ફેર છે સાહેબ. કોઈ એમ પૂછે કે આ વ્યક્તિ 6 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો તમે એમ કહીશો કે 250 મીટર. કોઈ એમ કહેશે કે આ વ્યક્તિએ 5 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો તમે એમ કહેશો કે 200 મીટર. પણ પ્રશ્ન મારો એવો છે કે આ પદાર્થે 6 સેકન્ડમાં, એટલે 6 સેકન્ડનો મતલબ શું થાય? તો કે 5મી સેકન્ડ પૂરી થઈ અને 6 સેકન્ડ પૂરી થઈ એ ત્યાં સુધીમાં 6 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? મોટાભાગના સ્ટુડન્ટ સમજી ગયા છે. 6 સેકન્ડમાં કાપેલું અંતર એને કેટલું થાય? તો કે 50 મીટર અંતર કાપ્યું કહેવાય સાહેબ. 6 સેકન્ડમાં કાપેલું અંતર તો v0t + 1/8t² પુટ કરી દો, બહુ ઈઝી વાત છે. 6 સેકન્ડમાં હું એમ કહું 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું, પણ હું એમ બોલું 10મી સેકન્ડમાં, તો વર્ડ ફેર છે. 10 સેકન્ડમાં કાપેલું અંતર એનો મતલબ કે તમને કેટલો સમયગાળો મળ્યો છે? 10 સેકન્ડ મળી છે. એ 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? પણ હું એમ કહું 10મી સેકન્ડ, એટલે સમયગાળો 1 જ સેકન્ડ થયો. 10મી સેકન્ડ એટલે 9મી સેકન્ડ પૂરી થઈ અને 10મી સેકન્ડ પૂરી થઈ ત્યાં સુધીનો સમય એટલે 1 જ સેકન્ડ થઈ સાહેબ. પણ એ 10મી સેકન્ડમાં કાપેલું અંતર, એવી આ વાત છે, એવો આ પ્રશ્ન છે. જોવો સાહેબ, એટલે હવે તમે સમજી શકો છો કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થે એનમી વર્ડ છે, એનમી ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું થશે સાહેબ. એનમી સેકન્ડ. કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે કોઈ એક વ્યક્તિએ 50 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું અને 50મી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું, બે વસ્તુ ફેર છે. 50 સેકન્ડ કાપેલું અંતર એટલે તમને 0 થી 50 સેકન્ડ સુધી એને ટાઈમ મળે છે, અને 50મી સેકન્ડ એટલે 49મી સેકન્ડ પૂરી થઈને 50મી પૂરી થાય ત્યાં સુધીના સમયગાળામાં એને કાપેલું અંતર કેટલું. બરોબર, આ બે વર્ડ છે. આ બે વસ્તુની ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો હવે એનો મતલબ શું થયો? આ 50 કોના બરાબર આવ્યો? વિચારો તો બચ્ચાઓ, મગજ આખો. તો 50 કોના બરાબર આવ્યો? તો આ જે 50 આવ્યા ઈ થોડુંક જો તમને મગજ હાલે તો આ જે 50 આવ્યા ઈ આવ્યા 250 - 200. વિચારો જોઈ થાય 250 - 200. તો હવે હું એમ કહી શકું કે નહીં, nમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર શું થશે? સાંભળજો બરોબર રીતે. nમી સેકન્ડમાં કાપેલું અંતર બરાબર શું થાય? તો કે n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n - 1 સેકન્ડમાં કાપેલું અંતર થાય. આવું કે ન થાય? સાંભળજો, જરાય વાગતા નહીં. ચાલો ધ્યાન રાખજો. 6 સેકન્ડમાં કાપેલ અંતર બરાબર 6 સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ 5 સેકન્ડમાં કાપેલ અંતર. એટલે તમને આ જે ફોર્મ્યુલા મળેલું છે એ તો આખા સમયગાળા માટે છે. એટલે આ સમયગાળો થયો 6 સેકન્ડમાં કાપેલું અંતર. એટલે અહીંયા તમારે 6 સેકન્ડ મૂકવાની થાય સાહેબ. 5 સેકન્ડમાં કાપેલું અંતર તો ઈ થાય, પણ હવે અહીંયા પ્રશ્ન છે 6 સેકન્ડ. 6 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? ચાલો, તો 6 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર 6 સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ 5 સેકન્ડમાં કાપેલું અંતર. રેડી? ડન? ચાલો, તો હવે એ જ પ્રમાણે આપણે nમી સેકન્ડમાં કાપેલા અંતર વિશે જો ચર્ચા કરતા હોય તો અહીંયા શું મારે મૂકવું પડશે? વિચારો તો. અહીંયા મૂકો. ચાલો, શું થાય? nમી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર આવું લખી શકાય, n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ 5 એટલે 6 - 1 થયા, n - 1
સેકન્ડમાં કાપેલ અંતર. કામ પૂરું. n મી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર n સેકન્ડમાં કાપેલ અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલ અંતર. ચાલો તો આને શું આપણે લખશું? આને આપણે દર્શાવશું xnth. શું લખશું આપણે? xnth. તો xnth બરાબર શું થાય? n સેકન્ડમાં કાપેલ અંતર તો આપણને આવડે છે t બરાબર n મૂકી દેશું. n-1 સેકન્ડ તો આપણને આવડે છે t બરાબર n-1 મૂકી દેશું. તો અહીં લખીશું ડેલ્ટા xn માઇનસ ડેલ્ટા x n-1. કામ પૂરું. રેડી? ચાલો તો વેલ્યુ મૂકો અને આપણે આનું ફોર્મ્યુલા લેવાનું છે. ડેલ્ટા xn એટલે n સેકન્ડ માટે ફોર્મ્યુલા શું થશે? ચાલો v0 t ની જગ્યાએ n પ્લસ 1/2 an સ્ક્વેર નિયમના માઇનસ ડેલ્ટા xn-1 v0 t ની જગ્યાએ n-1 પ્લસ 1/2 a t ની જગ્યાએ n-1 નો સ્ક્વેર. ચાલો v0n પ્લસ a/2 ઇન્ટુ an સ્ક્વેર. ચાલો હજી એક કામ કરી નાખી, માઇનસ અંદર આપી દો એટલે શું થશે? ચાલો આ માઇનસ આને આપી દો અને આ માઇનસ આને દઈ દો એટલે થશે માઇનસ v0 ઇન્ટુ n-1 અને માઇનસ a/2. ચાલો n-1 નો સ્ક્વેર કરી નાખો, શું થશે? n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. ચાલો હવે વ્યવહારે ઇઝ ઇક્વલ ટુ v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ v0n માઇનસ માઇનસ પ્લસ v0 માઇનસ 1/2 an સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ a/2 ઇન્ટુ 2n પ્લસ માઇનસ આવશે માઇનસ a/2. ચાલો વ્યવહારે વધઘટ બોલો. v0n કેન્સલ, હાફ an સ્ક્વેર કેન્સલ, વધઘટ શું થશે જોજો બરાબર રીતે. v0 પ્લસ આ બગડો ઉડાડી દઉં છું, નથી ઉડાડવો ખમો. ચાલો આ a/2 અને આ બગડો ભલે રહ્યો. રેડી? ચાલો હવે શું થશે? ચાલો આ સ્ટેપ તો મેં લઈ લીધું, આ ઉડી ગયું. ચાલો હવે આ બેમાંથી શું કોમન નીકળી જશે? a/2 અને a/2. ચાલો a/2 કોમન કાઢી લો, શું થશે? a/2 બ્રેકેટમાં 2n-1 ધીસ ઇઝ xnth. v0 પ્લસ a/2 ઇન્ટુ 2n-1 ઇન્ટુ 2n-1. તો આ ફોર્મ્યુલા છે કે જે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, એમાં જરાય મૂંઝાવાનું નથી. xnth ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a/2 ઇન્ટુ 2n-1. xnth ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a/2 ઇન્ટુ 2n-1. આ તમારો આન્સર થશે. ચાલો હવે આપણે અહીંથી આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આના ઘણા બધા ઉપયોગ છે, એના વિશે આપણે ચર્ચા કરીએ, જોજો બરોબર રીતે. ચાલો હવે તમને એવું કહે કે એક પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિ ની શરૂઆત કરે છે તે પદાર્થે સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તો તે પદાર્થે ત્રીજી અને ચોથી સેકન્ડમાં કાપેલ અંતર મેળવો. એક પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, તે પદાર્થે ત્રીજી અને ચોથી સેકન્ડમાં કાપેલ અંતર બરાબર કેટલું, અને હજી એક આપણે એડ કરી શકીએ, કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય. એટલે કે એ પદાર્થે ત્રીજી અને ચોથી સેકન્ડમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થશે. તો હવે તમારું કામ ઈઝી બની ગયું. અહીંયા શું કરી નાખવાનું? 3 અને એકવાર 4 મૂકી દો. ચાલો શું થશે? પેલા ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર એટલે શું થશે? ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર, તો તમારે n બરાબર 3 મૂકવાના થશે.
પ્રારંભિક વેગ 0 છે, સ્થિર અવસ્થામાંથી, એટલે પ્રારંભિક વેગ 0. therefore x third is equal to પ્રારંભિક વેગ 0 છે a/2 2 n ની કિંમત 3 માઇનસ 1 2 તેરી 6 માઇનસ 1 એટલે 5a/2 therefore x third. ચાલો, અને ચોથી સેકન્ડમાં કાપેલ અંતર, ચોથી સેકન્ડમાં કાપેલ અંતર શું થશે? x fourth is equal to a/2 into 2 n ની જગ્યાએ 4 માઇનસ 1 શું થશે? 4 દુ 8 માઇનસ 1 એટલે 7 7a/2 અને આ બંનેનો શું કરવાનો છે તમારે? ગુણોત્તર. એટલે શું થશે? x third upon x fourth is equal to third એટલે 5a/2 ના છેદમાં 7a/2 is equal to a/2 cut 5/7. This is your answer. 5/7. 5/7 આ તમારો જવાબ થશે. આમાં ક્યાંય ભૂલ ચૂક કરતા નહીં. રેડી? ડન? તો આવું કહી શકે કે 5મી સેકન્ડ અને 7મી સેકન્ડમાં કાપેલું અંતર તો તમારે આ રીતે કરવું પડે. તમને એમ કે 10મી સેકન્ડ અને 11મી સેકન્ડમાં કાપેલું અંતર, તમારે આ સૂત્ર જ્યાં એવું બોલે કે n મી સેકન્ડ, આટલા મી સેકન્ડમાં કાપેલું અંતર, ત્યાં તમારે આ ઉપયોગ કરવો પડશે અને ઉપયોગ કરવો પડશે. રેડી? ચાલો, હવે આપણે થોડાક આગળ વધીએ. ખૂબ જ એક અગત્યની આપણે ડિસ્કશન તરફ આપણે આગળ વધવું છે. ચાલો, એ ડિસ્કશન છે આપણો દાખલા નંબર 3.7, ઉદાહરણ 3.7 ની આપણે ચર્ચા હવે કરવી છે. જોજો બરોબર રીતે. ચાલો, આ જવા દઉં છું. આ એક્સ્ટ્રા ડિસ્કશન છે જે તમારે યાદ રાખવાની છે. ફોર્મ્યુલા સાથે તમને યાદ હોવું જરૂરી છે. ચાલો, ઉદાહરણ નંબર 3.7 જેની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે. જુઓ, વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને ખૂબ સમજવા જેવો પ્રશ્ન. ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ચાલો, હવે આ વસ્તુને પહેલા આપણે સમજીએ કે આનો મતલબ શું કહેવા માંગે છે. કે ગતિમાન કોઈ વાહન હોય, બરોબર, ગતિમાન કોઈ વાહન, તમે જ્યારે કોઈ સ્પીડમાં ગાડી હાંકતા હોય, બરોબર, ત્યારે તમે એને જ્યારે બ્રેક મારો તો ગાડીને સીધો ખીતો ન થઈ જાય, આમ સીધી ઊભી ન રહી જાય. એ ઊભી રહે એ પહેલા થોડુંક ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તમે એને ફૂલ બ્રેક મારી દીધી હોય, બરોબર, તો એ ઊભી રહે એ પહેલા ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તમે એક સ્પીડથી જાઓ છો, તમે કલ્પના કરો કે તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાઓ છો, ફૂલ્લી સ્પીડમાં તમે મોશન કરો છો, અચાનક કોઈક વચ્ચે સામે આવી ગયું અને તમે જ્યારે બ્રેક મારો તો શું તમે જેવી બ્રેક મારો એટલે એ જ જગ્યાએ ઊભી રહી જાય? તો કે ના, તમે બ્રેક મારો છો એના પછી પણ એ થોડુંક અંતર ટ્રાવેલ કરે છે. તો બ્રેક માર્યા બાદ જે અંતર ટ્રાવેલ કરે છે એ અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચાલો, રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે. રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક ખૂબ જ અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનનો પ્રારંભિક વેગ, તમે કયા વેગથી ગતિ કરો છો, પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ. સમજી શકો છો પ્રતિપ્રવેગ શું કામ? કારણ કે સ્પીડ ઘટાડશે. એના એ પર આધારિત છે. વાહન V0 અને A માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. ચાલો, તો સૌથી પહેલા આપણે સમજીએ, બહુ સિમ્પલ છે. ઉદાહરણ 3.7 જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગતિમાન વાહન ને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે
તે પહેલા અમુક અંતર કાપે છે, જેને અમુક અંતર કાપે છે જેને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. રેડી? ચાલો, તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ ને આપણે ds વડે રિપ્રેઝન્ટ કરશું. સ્ટોપિંગ ડિસ્ટન્સ અહીંયા આપણે એક વસ્તુ એડ કરી દે. ખમો, સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ચાલો, આ સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા થઈ. ચાલો, તો હવે શું થશે સમજીએ આપણે. જુઓ, આ એક રોડ છે, આના ઉપર એક વ્યક્તિ કે જે વ્યક્તિની પાસે ગાડી છે કે જે v0 જેટલી ઝડપથી ગતિ કરે છે, બરોબર, અને v0 જેટલી ઝડપથી ગતિ કરે છે, સામે કંઈક અવરોધ આવતા એ વ્યક્તિ બ્રેક મારે છે. બ્રેક મારશે એટલે પ્રવેગ આનો કઈ બાજુ જશે સમજી શકો છો? ઓપોઝિટ જશે પ્રવેગ, કારણ કે સ્પીડ ઘટાડે છે. એના લીધે આ વાહન ક્યાં ઊભું રહે છે? તો કે આ વાહન ઊભું રહી જાય છે આ સ્થાને. ચાલો, આ સ્થાને વાહન આ ઊભું રહી જાય છે કે અહીંયા એનો વેગ એટલે કે એનો અંતિમ વેગ કેટલો થશે? 0 થશે. તો અહીંથી બ્રેક મારી, પછી આમ બ્રેક નહીં મારવાની. એકવાર મારી દીધી, વળી પાછી છોડી દીધી, મારી દીધી, એમ નહીં મારી. એટલે એમ જ સમજી લો કે વચ્ચે કોક આવી ગયું, તમારે આમ તમારી જાન બચાવવા માટે તમે ફૂલ બ્રેક મારી દો છો. ફૂલ બ્રેક મારી દો, સીધો ઊભો રહી જાવ છો, એની ચર્ચા છે. રેડી? ચાલો, તો આ જે ડિસ્ટન્સ ટ્રાવેલ થયું, આ ડિસ્ટન્સનું નામ દીધું સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે એવું કહેવા માંગે છે કે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે અને બ્રેક મારવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે. બ્રેકની ક્ષમતા, બ્રેક મારવાની ક્ષમતા કરતા બ્રેકની ક્ષમતા બહુ સારો શબ્દ છે. પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. આને તો સિમ્પલ સમજી શકાય એવી વાત છે બચાવ. એ હમણાં આપણે પ્રૂવ કરી દઈએ કે પ્રારંભિક વેગ તમારો 50 કિલોમીટર પ્રતિ કલાક હોય અને એની જગ્યાએ પ્રારંભિક વેગ તમારો 100 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો કેમાં તમે બ્રેક મારો તો ઝડપથી ગાડી ઊભી રહે? કેમાં ઊભી રહે વિચારો. સિમ્પલ છે, 50 કિલોમીટર પ્રતિ કલાક વાળા પાર્ટમાં તમારી ગાડી ઝડપથી ઊભી રહેશે સાહેબ. યસ, એ જ હું તમને કહેવા માંગુ છું. એટલે પ્રારંભિક વેગ ઉપર આધાર રાખશે. અને બીજું કેના ઉપર આધાર રાખશે? બ્રેકની ક્ષમતા. હવે કોઈ એક માણસ હોય એમાં એને ગાડીમાં બ્રેક જ નથી, તો ઊભી રહે ન ઊભી રહે. ચાલો, કોઈ એક માણસ છે કે જેમાં બ્રેક ખૂબ ઓછી છે તો ગાડી ઝડપથી ઊભી ન રહે. બ્રેક ઓછી હોય તો આ પ્રવેગ એટલો ઉત્પન્ન થઈ ન શકે, અને પ્રવેગ ઉત્પન્ન ન થઈ શકે એટલે શું થાય? આ માણસ આટલું ડિસ્ટન્સ ન કરે, થોડું વધારે ટ્રાવેલ કરે. એટલે બ્રેક વધારે હોય તો શું થાય? તો કે આ ડિસ્ટન્સ ઓછું કાપવું હોય ત્યાં એનો વેગ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે કે બ્રેક ઉપર પણ આધાર રાખે છે. તો આપણે ઈ ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો આમાં ડિસ્કશન શું થઈ? અહીં પદાર્થ અંતે સ્થિર થાય છે, therefore અંતિમ વેગ કેટલો થશે? 0. રેડી? પ્રારંભિક વેગ v0 છે, પ્રવેગ કેટલો છે? a છે, અને તમારે ds જોઈએ છે. ચાલો, તો વિચારો, અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ સાથેનો સંબંધ જોઈએ છે, પ્રવેગ જોઈએ છે અને ds. મતલબ કે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, અંતર ds એટલે સ્થાનાંતર થયું, ds અને પ્રવેગ, આ ચાર વચ્ચેનું સૂત્ર શું નથી આવ્યું? સમય વગરનું સૂત્ર. યાદ કરો, સમય વગરનું સૂત્ર કયું છે? રિમેમ્બર, સમય વગરનું સૂત્ર કયું છે? યાદ કરો. યસ, v² - v02 = 2a ડેલ્ટા x. યાદ કરો. યસ, તો એ વસ્તુ થશે. ચાલો, તો શું કરવું પડશે? એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ આપણે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી કયું સમીકરણ થશે? એ સમીકરણ છે v² - v02 = 2a ડેલ્ટા x. ચાલો, બધી વસ્તુ અહીં સાઈડમાં લખી નાખો. v0 કેટલો છે? v0 જ લેવાનો છે, પ્રારંભિક વેગ છે. અંતિમ વેગ કેટલો છે? તો કે 0. ડેલ્ટા x કેટલો લેવાનો થશે? તો કે આપણે એને નામ આપ્યું છે ds, અને પ્રવેગ કેટલો લેવાનો છે? a જેટલો લેવાનો છે. ચાલો, તો શું થશે જોજો બરોબર રીતે. therefore અંતિમ વેગ 0 એટલે 0 - v02 = 2a ds. આ s સફિક્સમાં છે, જોજો.
તો ds ની કિંમત શું થશે? ds ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન 2a માઇનસ. ડન. તો માઇનસ v0 સ્ક્વેર બાય 2a. ચલો માઇનસ કેના માનમાં છે? તો કે સિમ્પલ છે, માઇનસ છે પ્રવેગ અને ડિસ્ટન્સ ઓપોઝિટ છે. જુઓ ડિસ્ટન્સ કેમ ટ્રાવેલ થશે? આ બાજુ, પણ પ્રવેગ કઈ બાજુ છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે આ માઇનસ આવેલા છે. બીજું કોઈ નવીન વસ્તુ નથી. અને બીજા શબ્દોમાં આ પ્રવેગને પ્રતિપ્રવેગ કહેવાય. તમને ખબર છે કે જે પ્રવેગ વેગના મૂલ્યમાં ઘટાડો કરે એને પ્રતિપ્રવેગ કહેવાય. એટલે પ્રતિપ્રવેગની વસ્તુ પણ લખી શકાય. એટલે એની જગ્યાએ તમે માઇનસે કરો, એની જગ્યાએ માઇનસે કરી નાખો તો બી કોઈ પ્રશ્ન છે નહીં. તો આપણે એ પણ કરીએ. ચાલો બુક પ્રમાણે જઈએ તો એ બરાબર શું લખી શકીએ? માઇનસે. શું કામ માઇનસે? માઇનસે લખવાનું કારણ એ છે કે ds અને a વચ્ચેનો જે દિશાનો જે તફાવત છે, ds જે દિશામાં છે એનાથી એ વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીં માઇનસે મૂકી દીધા. ચાલો તો આપણે મૂકી દઈએ તો શું થશે? અહીંયા માઇનસે કરી દો તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. Therefore ds is equal to v0 square upon 2a. This is your formula અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે v0 square by 2a. તો વિચારો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કોના પર આધાર રાખે છે? જુઓ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ કોના પર આધાર રાખે છે? તો જોવા જાવ. Therefore ds પ્રોપોર્શનાલિટી લઉં તો અચળ પદ નીકળી જાય. પ્રોપોર્શનાલિટી લઉં અચળ પદ એટલે બગડો નીકળી ગયો, એટલે v0 સ્ક્વેર અપોન a. આના ઉપર ds ડિપેન્ડ કરે છે સાહેબ. ds પ્રોપોર્શનલ ટુ v0 સ્ક્વેર બાય a. આના ઉપર આ ds આધાર રાખે છે. એટલે વિચારો, સમજો બરોબર રીતે. જો તમારો વેગ પ્રારંભિક વેગ 50 ની જગ્યાએ 100 હોય તો બચ્ચાઓ અહીંયા વેગ ડબલ થયો તો એનો સ્ક્વેર મુજબ આધાર રાખે છે. વિચારો. ચાલો એક આનું એક MCQ બનાવો એટલે તમને વધારે ખબર પડશે. ચાલો એક ટ્રક નો પ્રારંભિક વેગ જોજો બરોબર રીતે 20 મીટર પર સેકન્ડ છે. બ્રેક મારતા તે ds1 જેટલું અંતર કાપીને સ્થિર થાય છે. જો તેનો પ્રારંભિક વેગ ઉપર આપણે ચેન્જ કરી બચાવ, ખાલી આપણે એ જ સમજવું છે. v0 છે એવું રાખીએ. પ્રારંભિક વેગ v0 છે. બ્રેક મારતા તે ds1 જેટલું અંતર કાપીને સ્થિર થાય છે. જો તેનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો ટ્રકનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે ds2 મેળવો. રેડી? ચાલો એક ટ્રકનો પ્રારંભિક વેગ v0 છે અને ત્યારે બ્રેક મારવામાં આવે ત્યારે એમાં જે ડિસ્ટન્સ કપાય છે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ ds1 છે. હવે જ્યારે એનો વેગ બમણો કરવામાં આવે, પ્રારંભિક વેગ બમણો હોય તો ત્યારે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે ds2 છે. તો આ ds1 ને ds2 વચ્ચેનો તમારે સંબંધ મેળવવાનો છે સાહેબ. બંને કેસમાં વિચારો, બંને કેસમાં બ્રેક સરખી જાય છે, સમજી શકાય વાત છે, કારણ કે ટ્રક એક છે. એટલે બંને કેસ માટે પ્રવેગ કેવો થયો? તો કે સરખો થયો. લઈ શકાય કે ન લઈ શકાય? બંને કેસ માટે પ્રવેગ કેવા થશે? તો કે સમાન. તો આપણે શું લખી શકીએ? ચાલો પહેલા કેસ માટે શું થશે જોજો. બહુ સિમ્પલ વેમાં જ આપણે તમને સમજાવવા માંગુ છું. પ્રથમ કિસ્સો, પછી આપણે શોર્ટ ટ્રિકમાં પણ હું તમને સમજાવું. ds1 ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન 2a. રેડી? ઇક્વેશન નંબર 1. ચાલો દ્વિતીય કિસ્સો. દ્વિતીય કિસ્સામાં શું થયું? તો કે દ્વિતીય કિસ્સામાં શું થયું? તો કે પ્રારંભિક વેગ છે એ બમણો થઈ ગયો, એટલે મારે v0 ની જગ્યાએ 2v0 પુટ કરવા પડશે. બગડાનો બગડો અને એ પ્રવેગ તો કારણ કે બ્રેક એક જ હોય ને, ટ્રક એક જ છે. આ બીજું. હવે તમારે આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ છે તો સિમ્પલ સંબંધ કેમ મળે? ગુણોત્તર લેવો પડે. ds1 ને ds2 વચ્ચેનો સંબંધ. કા પછી આમ પણ કરી શકો. જોવો આમ પણ કરી શકાય. ds2 ઇઝ ઇક્વલ ટુ 4v0 સ્ક્વેર બાય 2a. હવે v0 સ્ક્વેર બાય 2a જોવા અહીંયા સેટ થઈ ગયું છે. આ v0 સ્ક્વેર બાય 2a ની જગ્યાએ ds1 લખી શકાય. તો ધેરફોર શું થશે?
ds2 ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ ds1 જોવો તો શું સૂચવે છે કે બીજા કેસમાં એટલે કે જ્યારે વેગ બમણો છે ત્યારે જે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ જોવો 4 ગણું છે પ્રારંભિક કરતા. તો આ વસ્તુ તમને અહીંથી વસ્તુ પણ તમને સમજાવી શકું છું. તમને ખાલી એક વસ્તુ લાઈટ થવી જોઈએ. જુઓ તમે ખાલી પ્રપોઝનાલિટી જુઓ. પ્રપોઝનાલિટી એટલે કે કોના પર આધારિત છે? આધારિત છે V0 અને A ઉપર. V0 ના સ્ક્વેર ઉપર આધારિત છે અને A ના વ્યસ્ત ઉપર આધારિત છે. તો હવે તમને શું કીધું છે? તો કે સિમ્પલ તમારે શું કરવાનું? અહીંયા તમને શું કીધું છે? તમને કીધું છે કે પ્રારંભિક વેગ કેટલો કરવામાં આવે? બમણો. તો સિમ્પલ છે, તમારે હવે નવું જ ગોતવાનું હોય ને, નવાનો જૂના સાથેનો સંબંધ. તો હવે શું આવે? જો આવું કરે, આ એક જ સ્ટેપમાં કરી શકાય. આ તો મેં તમને આખું ડિટેલમાં સમજાવ્યું. બાકી એક સ્ટેપમાં કરી શકો. તમારે ખાલી શું જોવાનું? કોના પર આધારિત રાખે છે? V0 સ્ક્વેર બાય A. ચાલો પહેલા આ સમજાઈ જવું જોઈએ કે ds પ્રોપોર્શનલ ટુ V0 સ્ક્વેર બાય A. હવે વિચારો, તમને ઈ વસ્તુ ખબર પડી ગઈ કે પ્રવેગ કેવો છે? અચળ છે. તો A અચળ, તો ds પ્રોપોર્શનલ ટુ V0 સ્ક્વેર. હવે તમને શું કીધું છે? તો કે વેગ બમણો કરવામાં આવે. તો સિમ્પલ છે, અહીંયા તમારે ડાયરેક્ટ કિંમત મુકાય ds ડેશ, અથવા ખાલી ds કરી નાખો તો બી ચાલે. ચાલો ds રાખો. વેગ બમણો એટલે શું થાય? અહીંયા જે તમને કીધું છે 2 ગણું, એટલે 2 મૂકી દો એટલે 4. તો આ 4 આન્સર આવે એનો મતલબ શું થાય? કે નવો આન્સર છે એ જૂના કરતા 4 ગણો થાય. કામ પૂરું. બીજી કાંઈ માથાકૂટ જ નહીં કરવાની. નવો આન્સર છે જૂના કરતા 4. હવે અહીંયા જો 1/2 આવ્યા હોત તો આપણે એમ કહેત કે જૂના આન્સર કરતા અડધો છે નવો આન્સર. આની જગ્યાએ તમને એવું કીધું કે વેગ અડધો કરવામાં આવે તો શું કરત તમે? ચાલો વેગ છે એ અડધો કરવામાં આવે તો શું કરાય? અડધો એટલે શું કરવાનું? V0/2 ને, એટલે અહીંયા શું કરવાનું? અડધું એટલે 1/2. તો 1/2 નો વર્ગ કરો તો 1/4 આવત. ds પ્રોપોર્શનલ ટુ 1/4. તો આપણે શું કહેત? નવું જે અંતર છે એ જૂના કરતા ચોથા ભાગનું થાય. કામ પૂરું યાર. શું કામ મૂંઝાવ છો ભાઈ? નવું અંતર છે જૂના કરતા ચોથા ભાગનું થાય. કામ પૂરું. વેગ 3 ગણો કરવામાં આવે તો 3 મૂકો ડાયરેક્ટ. 3 નો એ શું છે? વર્ગ. 3 વર્ગ 9 આવ્યા. 9 એનો મતલબ નવું અંતર છે જૂના કરતા 9 ગણું થાય. પૂરું. નવું છે જૂના કરતા 9 ગણું. આ વસ્તુ ખાસ મગજમાં રાખો. આમ તમે ડાયરેક્ટ કરી શકો. આપણા સ્ટેપે ન કરવા પડે. તમે ડાયરેક્ટ આમ મગજમાં કેલ્ક્યુલેશન કરી શકો કે ભાઈ હા વેગ બમણો થયો છે તો 2, તો સ્ક્વેર ઉપર આધાર રાખે છે. 2 નો વર્ગ 4 ગણો. આન્સર આવી ગયો 4 ગણો. વેગ ત્રીજા ભાગનો કરવામાં તો ડાયરેક્ટ આન્સર 1/3 નો વર્ગ એટલે 1/9. યસ, 9મા ભાગનો અંતર થશે 9. આ આવી ગયું. 1/9 આવી જાય. જરાય મૂંઝાવવાની જરૂર નથી. પણ જે જોવા જેવી વાત ઈ છે, ds પ્રોપોર્શનલ ટુ V0 સ્ક્વેર બાય A એટલે પ્રારંભિક વેગ કેવડો છે એના ઉપર આધાર રાખે છે, અને બીજા કેસમાં પ્રવેગ. એટલે એના કારણોસર હોસ્પિટલ કે એવી કોઈ જગ્યા કે જ્યાં માણસો વધારે ભેગા થતા હોય એ જગ્યાએ તમને એમ કે પ્રારંભિક વેગ તમારો ઓછો રાખો સાહેબ. પ્રારંભિક વેગ ઓછો મતલબ કે તમે તમારી સ્પીડ ધીમી રાખો. સ્પીડ ધીમી હોય તો તમારો ds ઓછો થાય. સ્પીડ ધીમી હોય તો ds ઓછો થાય તમારો. એટલે તમે ઝડપથી ઊભી રાખી શકો. નકર શું થાય? એક તો માંડ હોસ્પિટલમાંથી કોઈ ખારો વ્યક્તિ બહાર નીકળો હોય હાજો થઈને, અને ds તમારો V0 હાઈ હોય તો શું થાય? ds હાઈ થાય. તમે જે વિચારો છો એ પ્રમાણે બ્રેક ન લાગે એટલે સીધે તમે ઠોકી દો. એટલે વળી પાછું એમ કે તમે તો ખેવું પડે, તમે હોસ્પિટલમાં ભાગો પાછા. આ વસ્તુ સમજવાની છે. એટલે મોટા ભાગના કેસમાં આનું ઇમ્પોર્ટન્સ છે જ. પણ તમે જોજો જે ઓલા બધા બોડિયા મારેલા હોય ને બધા સ્પીડના મારેલા હોય. શું કામ? તો કે જનરલી બધાની ગાડીમાં જે બ્રેક છે એ બ્રેકની સિસ્ટમ તો પરફેક્ટ જ વર્ક કરતી હોય. બ્રેકની સિસ્ટમ પરફેક્ટ જ વર્ક કરતી હોય. કોક જ હોય એવા નંગ હોય કે જેની ગાડીમાં બ્રેકમાં કઈ લાંબા કાઢી લેવાનું ન હોય. બાકી મોટા ભાગના કેસમાં બ્રેકની સિસ્ટમ પરફેક્ટ વર્ક જ કરતી હોય. એટલે હવે ખાલી કોના ઉપર ડિપેન્ડન્સ છે? પ્રવેગ અહીંયા કોન્સ્ટન્ટ થઈ ગયો બધામાં, મોટા ભાગમાં ઓલમોસ્ટ સેમ. તો V0 ઉપર જ આધાર રાખે સાહેબ. એટલે તમારો પ્રારંભિક વેગ કેવડો છે? હવે તમે ત્યાં હોસ્પિટલ ચોક હોય ને એવા બધા તમે હારા મોટા રસ્તો હોય, હોસ્પિટલ આગળ તમે તમારી સ્પીડ તમે 50 ની જગ્યાએ 70 ને 80 હાંકતા હોય તો અચાનક બ્રેક મારવી તો તમારી ગાડી ઊભી ન રહે તો તમે કોકને ઠોકી દો. એટલે તમે આઈરે હોસ્પિટલમાં જાઓ, ઓલાને લેતા જાઓ, ત્યારે તમારે સ્પીડ ખાસ મેન્ટેન કરવી પડે. પણ વરસાદી સિઝનમાં શું થાય છે? ચાલો ઈ કયો. વરસાદી સિઝનમાં તમારે તમારી સ્પીડ ઓછી રાખવી જોઈએ. એનું શું કારણ છે? વરસાદી સિઝનમાં આપણે ફૂલ બ્રેક મારીને તોય ગાડી ઊભી નથી રહેતી. કે જે ઓલા રૂટીન જે ગાડી ઊભી રહી જાય વરસાદી સિઝનમાં ઊભી નથી રહેતી, સ્લીપ થઈ જાય છે, ઘણા બધા પ્રશ્ન થાય છે. પણ વરસાદી સિઝનમાં ઊભી ન રહેવાનું શું કારણ છે? તો કે રોડ ભીના હોય.
તો એવું ન કહેતા, એ તો હોય જ ને વરસાદ, એ તો મને ખબર છે. રોડ ભીના હોવાને લીધે જે અહીંયા પ્રવેગ ઉત્પન્ન થવો જોઈએ ને, પ્રવેગ ઘર્ષણ જે ઉત્પન્ન થવું જોઈએ એટલું ઘર્ષણ ઉત્પન્ન ન થઈ શકે, એટલો પ્રવેગ ઉત્પન્ન ન થઈ શકે. એટલે પ્રવેગની કિંમત ઓછી થાય. પ્રવેગની કિંમત ઓછી થાય એટલે ડીએસ વધી જાય. એટલે બ્રેક જેવડી લાગવી જોઈએ એટલી બ્રેક લાગી ન શકે. તમે ભલે ફૂલ મારી દીધી હોય પણ સંપર્કમાં તો ગાડી ઊભા રાખવાનું કોણ છે? ટાયરને કોણ ઊભું રાખશે? રસ્તો ઊભું રાખે ને. પણ એ જ ન રાખીએ કે તો શું થાય? કારણ કે એટલા રસ્તા શું થઈ ગયા, ભીના થઈ ગયા, એટલે થોડીક ચીકાશે હોય, બધાય પ્રશ્ન જોવા મળે, એટલે ગાડી સડન ઊભી ન રહે. એટલે જે તમે રૂટીન લાઈફમાં જે રીતે તમે ગાડી આંકો છો એના કરતાં વરસાદી સિઝનમાં તમારે તમારી સ્પીડ શું રાખવી જોઈએ? ઓછી રાખવી જોઈએ. એવું આ ગ્રાફ તમને સૂચવે છે. સોરી, ગ્રાફ એટલે કે ફોર્મ્યુલા તમને કહેવા માંગે છે. રેડી? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની થશે. ચાલો હવે એક આવો જ નાનકડો સમ આપણે કરીએ. જોજો, એક જ મિનિટ. ચાલો, દાખલા નંબર 3.6 જેની આપણે ચર્ચા કરવી છે, આ ઉડાડું છું. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.6 પણ બહુ ઇઝી સમ છે. એ સમ હું તમારી સામે રિપ્રેઝન્ટ કરી દઉં છું. રકમ હું તમારી સ્ક્રીન ઉપર રાખી દઉં છું. હું કરાવીશ નહીં, મને એવી ઈચ્છા છે કે તમે આ સમ મને કરી દો. રેડી? દાખલા નંબર 3.6 સ્વાધ્યાયની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાઈ જશે. નહીં આવડે તો પાછા આપણે નેક્સ્ટ સેશનમાં મળશું, ત્યારે પાછા કરશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.